આ જ મહિનામાં દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ અને ચૂંટણીઓ પૂરી થયા પછીથી આપણી સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતે રાજકીય પક્ષો અને નેતાઓના સંદર્ભમાં એક નિવેદન આપ્યું, જેની આપણે ચર્ચા કરીશું. ચિનુભાઈ કાથરોટિયા, આપ સૌનું સ્વાગત કરું છું. સુપ્રીમ કોર્ટે એવી એક ટકોર કરી કે રાજકીય પક્ષો અને નેતાઓનું રેવડી કલ્ચર વખોડી નાખ્યું અને આગળ પડતા બહુ મર્યાદિત ભાષામાં, સંયમી ભાષામાં એણે જણાવ્યું કે રેવડી કલ્ચરથી મતદારો ભિખારી બની જશે, મતદારો હરામના હાડકાના બની જશે અને લોકશાહી નબળી પડશે. રેવડી કલ્ચર એટલે શું આપ સૌ જાણો છો, છતાં વાત કરીએ કે ખેડૂતોને મહિને 500 રૂપિયા આપવા, વાર્ષિક 6,000 એટલે મહિને 500 રૂપિયા આપવા. બહેનોને ભથ્થાઓ આપવા. ઘણા રાજ્યોમાં આવું બન્યું છે. કોઈ સરકારે મહિને 1,000 રૂપિયા આપવા, કોઈએ 1,500 રૂપિયા આપવા, કોઈ સરકારે એને 2,000 આપવાની વાત કરી છે અને છેલ્લે વાંચવા મુજબ દર મહિને રાજ્યની તમામ બહેનોને 2,500 રૂપિયા માસિક આપવા. પ્રેગ્નન્સી દરમિયાન ચોક્કસ રકમ એમને આપવી. પછી ગરીબ હોય કે પૈસાદાર હોય, હા, નિરાધાર હોય, ઓછી આવકવાળા હોય કે જે પ્રેગ્નન્સી દરમિયાન એને પૂરતું પોષણ ન મળી શકે એવી પરિસ્થિતિ હોય, એવી બહેનોને એલાઉન્સ આપે, ભથ્થું આપે તો વ્યાજબી છે. પણ જે સાધન સંપન્ન કુટુંબો છે એને પણ આપવા. ઘણી જગ્યાએ ઉદ્યોગો વિકસાવવા માટે 60-70% સબસિડી આપવી. એટલે જેણે જે રાજ્યમાં, જે પ્રદેશમાં, જે વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપે એને 30% પોતાના પૈસા કાઢવાના અને 70% સરકાર આપે, એ પણ મફતમાં. રેવડી કલ્ચર. અનએમ્પ્લોયમેન્ટ. ઘણા પક્ષોએ ચૂંટણી દરમિયાન એવી પણ જાહેરાત કરી છે કે દરેક યુવાનોને મોંઘવારી ભથ્થું આપીશું, બેકારી ભથ્થું આપીશું, કે જ્યાં સુધી એને નોકરી ન મળે ત્યાં સુધી માસિક 1,000-2,000 એવા જુદી જુદી રકમની જાહેરાત થઈ છે. અનએમ્પ્લોયમેન્ટ એલાઉન્સ, બેકારી ભથ્થું આપવું. વિદ્યાર્થીઓને એસટીના મફત પાસ આપવા, લેપટોપ આપવા. ચૂંટણી સમયે શરાબની બોટલો આપવી. અને એટલું જ નહીં, પણ મતો ખરીદી લેવા. કોઈ 500 રૂપિયાથી મત ખરીદે, કોઈ 1,000 રૂપિયાથી મત ખરીદે, કોઈ 2,500થી મત ખરીદે. એક મતની કિંમત બોલાય, જેવો વિસ્તાર. અને એ ખરીદી વખતે એના ચૂંટણી કાર્ડ લઈ લેવા અને ચૂંટણી પૂરી થાય પછી ચૂંટણી કાર્ડ આપવા. તો એનો અર્થ એવો થયો છે કે આ દેશમાં માફિયાઓ, અસામાજિક તત્વો, ગુનાહિત જીવન ધરાવતી વ્યક્તિઓ, આ બધા જ લોકો આઈધર ધાકધમકીથી અથવા તો આ બધી લાલચો આપીને અથવા તો રોકડા પૈસા આપીને મત ખરીદી લેશે. એટલે લોકશાહી વેચાઈ ગઈ એવું કહી શકાય. એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રેવડી કલ્ચરથી નેતા અને જનતા લોકશાહીને લૂણો લગાડી રહી છે. જેટલો નેતાઓનો વાંક છે એટલો જનતાનો પણ વાંક છે. જનતા લે છે, મતદારો લે છે ત્યારે નેતાઓ આપે છે ને. દક્ષિણ ભારતમાં ટીવી આપવા, ફ્રીજ આપવા એ વર્ષોથી ચાલ્યું આવે છે ચૂંટણી દરમિયાન, એ પણ મફતમાં. ત્યારે લોકો લે છે અને મત આપે છે. લોકો પોતાનો મત વેચી દે છે.
અને ચૂંટાયેલા નેતાઓ 5 વર્ષ સુધી પુષ્કળ ભ્રષ્ટાચાર કરી અને ડબલ તબલ કલ્પી ન શકાય એટલા નાણાં કમાઈ લે છે. આ છે આપણી લોકશાહી. એટલે સુપ્રીમ કોર્ટે બંનેનો વાંક કાઢ્યો છે, જનતાનો પણ વાંક કાઢ્યો છે અને નેતાઓને પણ વાંક કાઢ્યો છે. નેતા આપવા તૈયાર હોય પણ જનતા લેવા તૈયાર ન હોય તો પણ જેવો રાજા એવી પ્રજા, એવો સ્પષ્ટ કહેવત છે. અને જ્યાં સુધી આ ચાલ્યું આવશે ત્યાં સુધી દેશમાં લોકશાહી કાગળ ઉપર હશે પણ વાસ્તવિક નહીં હોય. ધારાસભ્યો ચૂંટાયા પછી પ્રજા સમક્ષ આવશે નહીં, એને ગોતવા પણ મુશ્કેલ પડશે અને એને ફરિયાદ કરવા જાવ તો આપણી ઉપર ઉપકાર કરતા હોય એવી રીતે ધમકાવશે. વહીવટી તંત્ર બેફામ બની ગયું છે. આ બધાનું કારણ આપણે જ છીએ. આપણે રેવલી કલ્ચરનો લાભ લઈએ છીએ ત્યારે એ લોકો આપે છે. એટલે સુપ્રીમ કોર્ટે અપીલ પણ કરી હતી કે લોકો રેવડી કલ્ચરને સ્વીકારે નહીં. અને સાથે સાથે એક મારી પણ અપીલ છે, જો આ દેશમાં લોકશાહી ટકાવી રાખવી હોય તો આપણે રેવડી કલ્ચર બંધ કરવું પડશે. આપણે ભિખારી થતાં બંધ થવું પડશે. આપણે ભિખારી બનવું નથી, આપણે નિર્ણાયક બનવું છે. થશે કે કેમ એ નક્કી નથી કહી શકતું, કારણ કે આપણા માનસમાં લાલચ ભરી છે અને એ લાલચ વહીવટી તંત્રના અધિકારીઓમાં છે. એટલે ભ્રષ્ટાચાર થાય છે. એટલે લોકો પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે ભ્રષ્ટાચારને સ્વીકારે છે, પછી વહીવટી તંત્ર પણ ભ્રષ્ટાચારી બને છે. આમ એકાબીજ ભ્રષ્ટાચાર એક આપણા જીવનમાં વણાઈ ગયું છે. પ્રજાને અપીલ કરું છું, નવા ગુજરાતની નિર્માણ કરીએ, રેવડી કલ્ચરને જાકારો આપીએ. કેટલા અંશે સફળ થઈશું એ નક્કી નથી, પણ અપીલ કરીને પ્રયત્ન તો કરીશું. આભાર. જય હિન્દ, જય જય ગુજરાત.